ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં છો ને ભાઈ? જો આજે આપણે લોંગ ટાઈમ પછી થોડાક બહાર નીકળ્યા છે, કારણ કે ભાઈ એટલીસ્ટ રોજે રોજ તો બહાર હોય જ છે, પણ આજે કંઈક અમારા માટે અને તમારા માટે સસ્પેન્સ બહાર જવાનું થયું છે. તો તમે લોકો વ્લોગમાં આગળ જોતા રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે અમે ક્યાં બહાર જવાના છે અને કયા એરિયામાં જવાના છે. જો એટલીસ્ટ મેડમ પણ મારી જોડે જ છે, એકલો નથી ગયો, કારણ કે લોંગ ટાઈમથી હવે નહોતો જતો સાથે, પણ હવે ઈચ્છા એવી થઈ કે સાથે રાખું તો સારું. શું કે મેડમ, સાથે સાથે રહેવું છે કે એકલું ફરવું છે? આવું જ નહોતું, પણ હવે આ તો થોડુંક તમે કીધું એમ કે સસ્પેન્સ છે ને જવું પડે એમ હતું, તો પછી એમ થઈ. એટલે આમ જોઈએ તો આપણે જે ગાડી વિહોણા છે ને એ સોલ્યુશન માટે જઈએ છે એમ ને? બસ એટલે જ હવે બહુ શું કે ટૂંક સમયમાં, એટલે સમથિંગ 1-2 દિવસમાં. હા સમથિંગ લાભ પાછમ આવે છે. હા, લાભ પચમ ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. એટલે તો આજે આટલો બધો ધક્કો ખાઈએ છે. એવું છે ભાઈ. જો હાલમાં અત્યારે આપણી બીજી ગાડી અહીંયા પડી છે, એટલે આપણી આગળ શું કહેવાય કે ગાડીનો ખજાનો છે. આપણી પાસે ગાડી બદલતી જ રહી છે. જ્યાં સુધી આપણી ગાડી નહીં આવે ને ભાઈ, ત્યાં સુધી તો બદલતી જ રહેશે. જેમ કપડાં બદલીએ એમ ગાડી. અને ભાઈ આમ પણ આપણી ઉપર શું કહેવાય, તમારા બધાની ને ભગવાનની ને પપ્પાની ને બધાની મેર છે કે જેથી કરીને આપણા ઉપર બધા વિશ્વાસ કરી લે છે. એટલીસ્ટ આપણે ગુડ છે, આપણે સારા વ્યક્તિ છે, એટલે આપણા ઉપર વિશ્વાસ કરે છે ભાઈ, અને કોઈ કરે નહીં. તમને ખ્યાલ હે ને? તો ચલો ફ્રેન્ડ્સ આગળ, કારણ કે જોઈએ શું છે શું નહીં, ક્યાં જવું છે ક્યાં નહીં. અત્યારે તો ઓલરેડી બહાર નીકળ્યા છે. અમે હાઈવે ઉપરથી ધીમે ધીમે અમારો રસ્તો શેર કરતા અમને મસ્ત મજાનું મામાદેવનું મંદિર જોવા મળ્યું હાઈવે ઉપર. તો અમે અત્યારે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. આમ પણ શું કહેવાય, શુભ શરૂઆત દર્શનથી થાય છે, એટલે દર્શન કરી લઈએ. જો મોટામાં મોટું મામાદેવનું મંદિર છે, દર્શન કરવા માટે આવ્યા છે તો દર્શન કરી લઈએ. તમે પણ કરી લેજો મારી સાથે. હવે દર્શન તો થઈ ગયા, તો હવે આપણા વેગ ઉપર જઈએ. ચલો. શું માંગ્યું મામાદેવને ત્યાં? જે માંગી કહેવાય. કેમ? એમ કે છે કે તમે જે માંગો એ કોઈને કહેવાય નહીં, કહો તો તમને મળે નહીં. એવું કોને કીધું? એવું કોને કીધું? આપણા ગઈઢા હોય ને એમણે કીધું તું એમ? હા. તો જ્યારે મને મળી જશે ત્યારે કઈ દઈશ કે આ માંગ્યું. એવું છે ભાઈ. જો ઓલરેડી અમે લોકો હાઈવે ઉપર અમારી બાઇક પાર્ક કરી છે. આપણે આ સાઈડથી આવ્યા છે, હવે આપણે જવાનું છે આ સાઈડ. તો મેડમ આપણે જો સુરત દાદા પણ આથમવાની તૈયારીમાં છે, તો જલ્દી જાય તો સારું ને. હવે હાલ શું કે ભાઈ, જો ગાડીમાં નવા કપડાં ગાડી માટે લીધા અમે, તો શું કહેવાય દિવાળીમાં કપડાં નથી લીધા, પણ ગાડી માટે જરૂર લીધા. શું કે એનું કારણ છે કે દિવાળીમાં શું કહેવાય કે આ વખતે દિવાળી જેવું કંઈ હતું જ નહીં. એટલે દિવાળી તો હતી, કેમ દિવાળી જેવું નહોતું કંઈ? મારી તબિયત થોડીક વધારે ખરાબ હતી, પ્લસ કે ડૉક્ટર સાહેબે થોડુંક આપણને ધ્યાન રાખવાનું કીધું હતું 1 વીકમાં, તો પછી દિવાળી તો ભાઈ જો એટલીસ્ટ અમારા માટે તો કપડાં નહીં હોય, પણ ગાડી માટે જરૂર આવી ગયા. તો ચલો ફ્રેન્ડ્સ, હવે જલ્દી જવું છે, લેટ થાય છે, કારણ કે જે મંજિલ ઉપર જવું છે એ મંજિલે લેટ ન થાય, એટલે એટલીસ્ટ વહેલા પહોંચીએ તો વધારે સારું. ફ્રેન્ડ્સ, આપણે જે કામ માટે ગયા હતા એ કામ સક્સેસફુલ થઈ ગયું છે. તો એના રીઝનથી આખો દિવસ અને આખી રાત પણ, કારણ કે અમે એટલીસ્ટ આખી રાત ત્યાં રોકાણા હતા, પણ શું કહેવાય કે થોડું શું આમ કહેવાય કે શૂટ નહોતું કર્યું, બ્લોગ બનાવ્યો નહોતો. પણ પછી એવું થયું કે અત્યારે બ્લોગ બનાવીએ. અને અત્યારે ભાઈ એટલીસ્ટ હું પણ એ નવા ડ્રેસમાં આવી ગયો છું, કારણ કે વરસાદે ધોમ હતો, એના રીઝનથી પલરી પણ ગયો હતો. તો પછી કપડાં ચેન્જ કરવા પડ્યા હતા, અને કપડાં ચેન્જ કરીને પછી અત્યારે અમે લોકો જઈએ છે ઘરે. તો જો એટલીસ્ટ મેડમ પણ અત્યારે નદીના માહોલનો લુક ઉઠાવે છે. શું કે? હા, તો શું કહેવાય કે બહુ લોંગ ડ્રાઈવ હતી. વિચાર્યું કે 5-10 મિનિટ રેસ્ટ કરી લઈએ, એટલા માટે અહીંયા ભાઈ મેડમ તો એટલી સીને એ ડ્રેસમાં જ છે, એનો કંઈ લુક છે નથી. આમાં જેટલું કમ્ફર્ટેબલ થાય છે ને એટલું એકમાં નથી. એવું છે? હું જેના ઘરે ગઈ હતી એ આપણી જ સિસ્ટર ઇન લો હતી મારી, પણ શું કહેવાય ત્યાંથી મને કપડાં પણ બહુ બધા મળતા હતા પહેરવા માટે, પણ મને આમાં જ કમ્ફર્ટેબલ છે.
તો આપણું જે પ્લાન હતો એ સક્સેસ ને? યસ યસ. તો હવે કાલે ક્યાંય જવાનું કે નહીં? કાલે આરામ. તો મંડે. નેક્સ્ટ ડે ને શેના માટે જવાનું છે? કંઈ સસ્પેન્સ? આ પણ સરપ્રાઈઝ છે, ઓલું પણ સરપ્રાઈઝ છે, એટલે શું છે કંઈ ખબર? બધું સરપ્રાઈઝ. એવું છે ભાઈ? મંડેના વ્લોગમાં આવી જશે. મંડેના બ્લોગમાં આવશે ભાઈ. એટલીસ્ટ અમે અહીંથી દરણવાળો રસ્તો ચડી અને અત્યારે આ પુલ ઉપર આવ્યા. આ સકડો જેની બનાવ્યો ને એને મારે એવોર્ડ દેવો પડશે, કારણ કે સકડો બનાવ્યો હોય એ આવો કેમ બનાવ્યો હોય એને મારે પૂછવું પડશે. હું કે મને તો એ વિચાર આવે છે કે જે ચલાવે છે સકડો હા. એને કંઈ નહીં થતું હોય. એને કાંઈ ન થાય, આપણે થાય. સમજે? જો બીજો સકડો આવે હે ભાઈ એ પણ એવો જ છે. અને ભાઈ જો એટલીસ્ટ આ નદી છે એ હિરણ નદી છે, એ અહીંયાથી આવે છે અને અહીંયાથી સીધી ક્યાં જાય છે? ત્રિવેણી સંગમ ને? આપણે ત્રિવેણી સંગમના વિડીયો છે આપણા પહેલા બહુ વર્ષ 1.5-2 વર્ષ પહેલાના. ગુડ મોર્નિંગ. તો કેમ છો? મજામાં છો ને ભાઈ? તમને એવું થતું હશે ભાઈ કે આ એકને એક બ્લોગમાં 3 કપડાં બદલાવ્યા, એવું જ છે ને? કારણ કે ભાઈ રાત્રે પછી લેટ નાઇટ પહોંચવાના લીધે ફરીવાર પાછું વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, એટલે કે એન્ડ નહોતો કર્યો. પણ એવું થયું કે આજે સન્ડે છે અને આજે ઘરે પણ છું અને એટલીસ્ટ બધા કામ છે એ મારા સક્સેસ થઈ ગયા હતા. એના રીઝનથી અત્યારે મેડમ મારા માટે સવારના પોરમાં શું બનાવે છે? અત્યારે પહેલા તો સવારનો પોર છે, તો શું કહેવાય? 12 વાગી ગયા છે. નહીં, 11:30 થયા છે. તો 12 વાગ્યામાં શું બાકી રહ્યું? આ તો શું હતું? તો હું અત્યારે બપોરનો જમવાની તૈયાર છું. એટલે જમવામાં મારા માટે શું બનાવ્યું છે? લીંગણાનો ઓલો. શેનો? લીંગણાનો ઓલો. લીંગણાનો ઓલો. તો ભાઈ મેડમ ઓલરેડી બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે. અને આનું શું બનાવવાનું છે? આ વધેલા રોટલાનું વઘાર્યો. વઘાર્યો એટલે કોને? મને વઘાર્યો કે રોટલાને વઘાર્યો? તને વઘાર્યો ને રોટલાને વઘાર્યો. એવું છે? બેયને વઘાર્યો. તો ભાઈ ઓલરેડી શું કહેવા માંગુ છું કે અત્યારે સન્ડે છે અને ભાઈ આજે તો વરસાદ રાત્રે 12 વાગ્યાથી સખત ચાલુ છે. એટલીસ્ટ બધી જગ્યા શું કહેવાય પાણી જ છે, જગ્યા જ ખાલી નથી. આસમાન पे લીલા छाम हो गया है. સાચું કે હું हो गया है? हैं હું हो गया है? मेरे को हिंदी नहीं आती रे बाबा. तो લીલા छाम हो गया ना आसमान. लीला छाम हो गया है कि लीला पलड़ेला हो गया है? पलेला हो गया है.